ભાજપમાં જવું હતું પણ ભાજપ એને લેતું નહોતું એટલે ફાઇનલ છે. યસ એને લેતું નહોતું. ખેતર વસાવા પર જે એફઆઈઆર થઈ બહુ જ દુઃખદ વાત છે. તપાસમાં બધું બહાર આવશે. અત્યારે આમ આદમી પાર્ટીના કેટલાય અંધભક્તો, આમ આદમી પાર્ટીના તો નહીં કહું, ગોપાલ ઇટાલિયાના અંધભક્તો કહીશ, કે ઘણા મારામાં કોમેન્ટ કરતા હોય છે, તમને ગોપાલ સાથે વાંધો છે, તમને પડીકા નથી મળતા, તમને આ નથી મળતું, તમે ખોટી ફરિયાદો થઈ હોય એવો કોઈ પુરાવો નથી. પછી અત્યારે ગોપાલે હવે કેજરીવાલ જેવી પેન પણ રાખવાની, અસલ એવી 2 રૂપિયાવાળી પેન રાખવાની શરૂ કરી છે. પછી આમ આદમી પાર્ટીમાં કોણ લાવ્યું આ ગોપાલભાઈને, એ બી કઈ ખબર હોય? ગોપાલભાઈને આમ આદમી પાર્ટીમાં તો એની મેળે જ કદાચ આવ્યા કહેવાય. પણ જ્યારે એ આવ્યા ત્યારે જે વ્યક્તિ હસ્તકે આવ્યા ત્યારે હું ત્યાં હાજર હતો. કેમ કે એની સાથે એક દિલ્હીના એક બહુ ગુજરાતી પટેલ નેતા પણ આવવાના હતા, પણ સમાવે છેલ્લી ઘડીએ બેઠક ભાંગી પડી અને ના આવ્યા. પણ એ પહેલાં મને એટલું યાદ છે કે આ વ્યક્તિને કંઈક ને કંઈક ગાડી મળે, ખર્ચા મળે, જલસા મળે, ફંડ મળે, એના માટે કોંગ્રેસમાં જોડાવાની બહુ ઈચ્છા હતી. કેમ કે ભાજપ તો એને લેતું નહોતું, ભાજપમાંથી કોઈ ડિમાન્ડ નહોતી. 3 વખત હું અલગ અલગ પ્રદેશ અધ્યક્ષને મળાવવા આ ભાઈને હું લઈ ગયેલો છું કે અત્યારે ભાજપમાં યાદવ સ્થળી શરૂ થઈ ગઈ છે. અત્યારે જુનાગઢના એક ધારાસભ્ય એના પક્ષના તે તાલુકા પ્રમુખે જિલ્લા પ્રમુખને કોઈને લેટર લખ્યો છે. રામ રામ દોસ્તો, આજે આપણી સાથે છે ત્રિશુલ ન્યૂઝના વંદન ભાદાણી. આ વ્યક્તિ ગોપાલ ઇટાલિયાને લગભગ 2011થી ઓળખે છે અને એને નેતા બનાવવા માટે પણ ઘણું બધી હેલ્પ કરી હશે, બધી રીતે એની હેલ્પ કરી હતી. છતાં પણ આજે આ વ્યક્તિ કેમ ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરે છે ને, એ જોઈને મને પણ આશ્ચર્ય થઈ ગયું કે આ વ્યક્તિ તો બહુ આમ, એનો સૌથી પહેલો ફોટો એક પ્રોફાઇલ પિક્ચર ગોપાલ ઇટાલિયાએ મૂકેલું, ત્યારે મેં એમાં કોમેન્ટ વાંચેલી, વંદન ભાદાણી લખે છે કે ક્રેડિટ તો આપો એમ. એટલે ફોટો એણે ખેંચેલો હતો, બહુ મસ્ત આમ મૂછો વાળો ને એવો બધો ગોપાલ ઇટાલિયાને ઘણી, મને એમ કે ખાલી ફોટાની જ હેલ્પ કરી હશે. પણ આજે મેં ગઈકાલનું આમની પાસે સાંભળ્યું બધું કે ઘણું બધી રીતે ગોપાલ ઇટાલિયાનો આપણે સમર્થક હતા અને બધું જ હતું. તો પછી આ બધું વિરોધી કેમ થયા ને એ બધું આજે તમારી સામે પણ કઢાઈશ. કારણ કે મેં તો બધું પૂછ્યું એટલે મને એવું જાણવા મળ્યું ને, એની ઉપરથી લાગ્યું કે આને તો માણસ કહેવો જ કેવી રીતે, આ ગોપાલ ઇટાલિયાને આટલી હદે કોઈ વ્યક્તિને હેરાન કરે, એ વ્યક્તિને શું કહેવું આપણે. એની હેલ્પ કરી છતાં પણ કૃતજ્ઞ કેવી, એણે કૃતજ્ઞતા આની હાથે એવું કર્યું કે આને ખોટા કેસ હમણાં ચાલે છે ચૈતર વસાવાનું કે ખોટી એફઆઈઆર આમ તેમ, પણ આ વ્યક્તિને આટલી હેલ્પ કરી છતાં પણ એ વ્યક્તિ ગોપાલ ઇટાલિયાએ આને ફસાવવા માટે બહુ મહેનત કરી છે. એ બધી વાતો આજે શરૂ કરશું. તો વંદનભાઈ, પહેલાં તો તમે કહો કે આમ એમ કંઈ ખોટું નહીં બોલો ને કે તમે બહુ જૂના ઓળખાતા છો? 99% તો સાચી જ વાત છે. 1-2 વાત ખોટી તો હું નથી કહેતો, પણ સુધારા એમાં થોડા છે. ઓકે. 2011માં લગભગ અમારી ફેસબુકમાં પ્રથમ વખત મુલાકાત થઈ હતી. અત્યારે હું એક્ઝેક્ટ ડેટ તમને આપી દેત, પણ મને તો બ્લોક કરેલો છે એટલે મારી પાસે ડેટ નથી. હા, એ મને બ્લોક કર્યો. મને જ્યારે મારી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરીને ત્યારે તો એણે જે લખ્યું હતું કે હું કોઈની કે 100 જેટલી પેન્ડિંગ છે પણ કોઈની એક્સેપ્ટ નથી કરતો, તમારા વિચારોથી હું તમારી ઇન્ટેલિજન્સીથી પ્રભાવિત છું. આ એક શબ્દ એનો છે કે એટલે મેં તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી, આવું લખેલું, પછી બ્લોક બી કર્યું. 2016માં પહેલી વાર લગભગ ગોપાલ ઇટાલિયાનો મને મેસેજ આવેલો કે મારે હાર્દિક પટેલને મળવું છે અને બહુ અગત્યના મારી પાસે મુદ્દા છે, મારે શેર કરવા છે, તમે મને મળાવો એમ. બરાબર. એટલે હું તો ઓળખતો હતો પહેલેથી, પણ મને નહોતી ખબર કે પોલીસમાં રહીને આ ભાઈને આવી રીતે મદદ કરવી હશે. પણ મને તો બહુ પાછળથી ખબર પડી કે ઓલરેડી આ ભાઈ પોલીસની નોકરી હતી, એમાં હવે નોકરી તરીકે સરકારી નોકરીમાં નહોતા, એટલે આ ભાઈને આંદોલન માટે સપોર્ટ કરવાની વાત હતી. પણ એ બધી વાતો 2021માં આ બધી વાતો બધી સ્પષ્ટ થઈ. શા માટે આણે મેસેજ કર્યો છે, શા માટે આ મહત્વાકાંક્ષી છે, શા માટે સ્વાર્થી છે, બહુ બધી કડીઓ સમય જતાં બધી ભેગી થઈ, ખબર પડવા માંડી ગયા. પણ મિત્ર હતો એટલે આપણે ઇગ્નોર કરતા હતા. પણ સમય ત્યારે આવે જ્યારે પીઠ પાછળ ઘા કરવાની વાત આવે. પીઠ પાછળ ઘા કરવામાં આની જેવો વ્યક્તિ મેં કોઈ નથી જોયો.
કેમ કે તમને શું અનુભવ થયો એ પહેલા કહી દો એટલે પછી 2016માં હાર્દિક પટેલ સાથે મળવા માટેની વાત હોય, એને ખ્યાલ હતો કે હું હાર્દિક પટેલની ટીમ સાથે જોડાયેલો છું અને એમની સાથે હરતો ફરતો ફોટોગ્રાફી સારી હતી, સોશિયલ મીડિયા હેન્ડલિંગ અમે કરતા, એટલે એને ખ્યાલ હતો. એટલે અમદાવાદ ફર્સ્ટ ટાઈમ મારી સાથે હું પોતે હાજર હતો. ગોપાલ ઇટાલિયાને હાર્દિક સાથે મુલાકાત કરાવી, એની સ્પીચ સારી હતી, એટલે એણે સામેથી કીધું મને સ્ટેજ પર ક્યારેક તક આપો, તમારી સભાઓ થાય એમાં બોલવા માટે. ધીમે ધીમે હાર્દિકે એને સ્ટેજ આપવાનું શરૂ કર્યું. પણ આજે ભલામણ કરી કે યસ હાર્દિક પટેલ સાથે પરિચય કરાવ્યો, એટલે એને સ્ટેજ આપવાનું શરૂ કર્યું કે હાર્દિક પટેલની એન્ટ્રી થાય એ પહેલાં 2-5 સ્પીચો થતી તો એમાં એને સ્પીચ આપવા મળતી. યસ માઇકમાં બોલતા આવડતું પણ માઇક નહોતું મળતું, એટલે એ ભાઈએ મદદ લીધી. આપણે સારું બોલતા હતા, સમાજનું કામ હતું, એટલે આપણે એને ના નહોતી પાડી. પણ ધીમે ધીમે જતાં મહત્વાકાંક્ષા વધતી ગઈ. 1-2 વખત હાર્દિક પટેલે ખુદ મને કીધેલું કે આ મહત્વાકાંક્ષી છે, કેમ કે આ ભાઈને હાર્દિક પટેલ આવે ને પછી માઇક જોઈએ છે એવી માંગણી કરવા માંડ્યો. એનું કારણ શું હતું? કેમ કે બધા જ જાણે છે ગુજરાતમાં સૌથી વધુ લાઈવ વિડીયો જોવાનો રેકોર્ડ ઓનલી વન પર્સનના નામે છે, હાર્દિક પટેલના નામે, કે એક સમયે 50,000 લોકો એને લાઈવ ફેસબુકમાં જોતા હોય. તો આ ભાઈની મહેચ્છા જાગવા માંડી કે હાર્દિક પટેલ સભામાં આવે ને ત્યારે હું સ્પીચ આપું. એટલે શું કરવા કે મેં હાર્દિક પટેલના પેજ પર જે લાઈવ સભાઓ થતી એમાં સૌથી વધુ પીક અવર્સ ક્યારે હોય? હાર્દિક પટેલની સભામાં એન્ટ્રી થઈ જાય પછી. ત્યારે મને હાર્દિક પટેલે મેન્શન કરેલો કે આ બધાને ખાઈ જવાવાળો મને લાગે છે, આ એક દિવસ મને ખાવા પણ આગળ આવશે. આ મને હાલની તારીખે યાદ છે કે આટલો મહત્વાકાંક્ષી, કેમેરા પ્રેમી, મીડિયાનું સામે આવે માઇક એટલે બોલવા જોઈએ, કેમેરો સામે આવે એટલે બોલવા જોઈએ. તો તમે બહુ ફાંકા ને એની પાસે બહુ સારી જાણકારી છે. બહુ મારો હાલની તારીખે હું એને હજી મિત્ર જ સમજુ છું. એ ભલે દુશ્મન સમજે, દુશ્મનીની શરૂઆત એણે કરી પીઠ પાછળ ઘા કરીને. પછી આપણે એની એક સુરતમાં એક લૂંટનો બનાવ મળેલો, 32.5 લાખ લૂંટીને એક વ્યક્તિ ભાગી ગયેલો અને ગોવામાં છુપાઈને બેઠો છે. તો એને સમાવ કોઈ લોકો એને અહીંયા સુરત લઈ આવ્યા પકડીને, અને સુરતના પોલીસ સ્ટેશનમાં એની સામે ગુનો પણ નોંધાયેલો છે. પછી એ વ્યક્તિ એને પૈસાની લેતી દેતી જેની સાથે હતી એ લોકો સામાજિક રાહે જે લઈ જનાર હતો એ પણ મને ઓળખતો હતો, એટલે અહીંયા મેં મધ્યસ્થી કરાવી અને બેને સમાધાન થઈ ગયું. પછી અઠવાડિયા 10 દિવસ પછી મોટા વરાછાના કોઈ વિસ્તારમાં જે આરોપી છે 32,50,000 લૂંટી જનારો, એ આવે છે. આ ગોપાલને ત્યાં મળે છે ઓચિંતાનો, એટલે ગોપાલને વાત થાય છે. એટલે ગોપાલ એને કહે છે જ્યાં હું તારી ફરિયાદ દાખલ કરાવી દઉં, હું બેઠો છું, અમારો ત્યાં એક માણસ છે તને ફરિયાદ દાખલ કરાવવામાં મદદ કરશે. એટલે ત્યાંની સિસ્ટમ છે ફરિયાદ જેવી હોય તેવી લઈ લેવી. અહીંયાની જેમ નથી કે જેમ અત્યારે આ બધા રોદણા રડે છે ખોટી ફરિયાદ. તો જે જગ્યાએ હું હાજર નથી, જે ગુનામાં મારું સંડોવણી નથી, ત્યાં ગોપાલે મારું નામ પહેલા નંબર પર લખાયું, વંદન ભાદાણીએ લૂંટ લખી. અને બીજા દિવસે ગુજરાતના પેપરોમાં તમે તો આટલું બધું સારું એનું કર્યું હતું તોય તમને આવું કેમ? યસ પોલીસ ફરિયાદ ના થાય એ રીતે 2 મહિને સુમેળે સમાધાન કરાવી દીધું હતું. એમાં મારું નામ એવું લખાયું અને પ્રેસ નોટ એક બનાવી, પેપરના સુરતના 4-5 ખ્યાતનામ પત્રકારોને કવર આપ્યા. મારી પાસે પ્રૂફ સાથે છે, કેમ કે જે તે અખબારના પત્રકારે મારી પાસે આવીને માફી માંગી લીધી છે અને મને બતાવી દીધું છે કે અમને જો આણે મેસેજ મોકલ્યા છે, તમે આગળ કાર્યવાહી નહીં કરતા, મારા કેરિયરને અસર થશે. કેમ કે એ એક અખબારની પોલિસી એવી છે, જે અખબારોમાં આવ્યું હતું કે એની ઉપર એના પત્રકાર પર ગુનો દાખલ થાય તો એને નોકરીમાંથી કાઢી મૂકે. એટલે આ દયા ભાવનાથી મેં એમાં આગળ કાર્યવાહી ન કરી. એણે અંદરખાને મારી માફી માંગી લીધી કે ભાઈ અમને આ વ્યક્તિએ આવી પ્રેસ નોટ છાપવા મજબૂર કર્યા હતા કે વંદન ભાદાણીએ લોકેશનો કઢાવીને 32,50,000 લૂંટી લીધા એમ. હવે હકીકત તો એવી હતી 32,50,000 લૂંટી જનાર વ્યક્તિને કોઈ વ્યક્તિ સુરત લઈ આવ્યા હતા અને મેં મધ્યસ્થી કરાવી હતી. અને આણે એમાં અલગ રીતે લખાવડાવ્યું. આ 2500 રૂપિયામાં એક પત્રકાર શું લખી નાખે છે એ તમે સમજી લો. મને લૂંટારો ગણાવી દીધો, મને અપહરણ કરતા ગણાવી દીધો, અને પાછળથી પોલીસ તપાસમાં બધું આવ્યું, ઓન રેકોર્ડ બધા પુરાવા આવ્યા. એમાં સામે આવ્યું કે ભાઈ એ વ્યક્તિ જાતે અહીંયા આવ્યો તો એણે એનું અપહરણનું નાટક જાતે કરાવેલું હતું. આ તો જો દોસ્તો મીડિયા ટ્રાયલનો પત્રકાર જ ભોગ બનેલો છે, અને આ બધું જ પત્રકારો પાસે ખોટું લખાવવાવાળો, મીડિયા ટ્રાયલ કરાવવાવાળા પાછા આમના ખાસ જેને દોસ્ત હજુ પણ મારે એક વાત હજી કહેવાની રહી ગઈ. ચેતર વસાવા પર જે એફઆઈઆર થઈ બહુ દુઃખદ વાત છે. તપાસમાં બધું બહાર આવશે અને સામાન્ય વાત છે. ગ્લાસ કોઈને મારે તો કોઈનું મર્ડર ના થઈ જાય, કોઈની હત્યા ના થઈ જાય, ખોટી જ એફઆઈઆર હશે, ચાલો માની જ લઈએ. તો આજ ગોપાલ ઇટાલિયા પોતાના એક સાગરીતને સુરતના પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેસાડે છે કે આની ઉપર ગુનો દાખલ કરો.
પોલીસ કહે છે ખોટી ફરિયાદ તમે આપો છો. તો આ વ્યક્તિ એનો માણસ એમ કે છે ગોપાલ ઇટાલિયાની પાછળ ગઈકાલે એ વ્યક્તિ બરાડા પાડતો મેં જોયો છે. એ વ્યક્તિ સુરતના પોલીસ સ્ટેશનમાં બરાડા નાખતો હતો, વિડીયો મારી વિરુદ્ધમાં બનાવતો હતો કે પોલીસ આની સાથે મળેલી છે, અપહરણ કરીને લઈ ગયો છે, તેમ છતાં ફરિયાદ દાખલ નથી કરતા. પોલીસ એને કહે છે કે ભાઈ કોઈ આવી ઘટના નથી, તમે સીસીટીવી આપો છો એમાં આવું કોઈ દેખાતું નથી, કોઈ અપહરણ કરીને લઈ ગયા હોય. તો આ વ્યક્તિ ગોપાલના કહેવાથી એવું કહે છે કે તમારું કામ એફઆઈઆર કરવાનું છે, એફઆઈઆર કરી નાખો, ભલે પછી એમાં તપાસમાં તમે કહો છો એવું બતાવજો, પછી એફઆઈઆર રદ કરી દેજો, સી સમરી કરી દેજો, પણ તમે ફરિયાદ નોંધો, ખોટી તો ખોટી. પોલીસ ના માની તો હાઈકોર્ટમાં જાય છે આ માણસ, એનો વકીલ આ ગોપાલ ઇટાલિયા પોતે, અને હાઈકોર્ટમાં એના જુનિયર પાસે ત્યાં દલીલ કરાવે છે કે પોલીસ ફરિયાદ નથી લેતી. ત્યારે હાઈકોર્ટે કહે છે પોલીસ આમાં ફરિયાદ લે જો આમાં સાક્ષી અને પુરાવામાં તથ્ય હોય ને તો. પછી એ ફરિયાદી જે આ લોકોના ઈશારે નાચતો હતો એ પોતે પછી ઢીલો પડ્યો અને પુરાવા એની વિરુદ્ધના હતા એટલે એની પર સામી ફરિયાદ ના થાય ખોટી ફરિયાદ કરવા માટેની, એટલે ભાઈ પાછો હટી ગયો કેમ કે એની વિરુદ્ધ પુરાવા નહોતા કોઈ. એટલે ખોટી ફરિયાદો કરાવવામાં આ લોકો માહેર છે, અને હવે પોતાના પર આવ્યું તો આ લોકો છાજિયા લે છે ખોટી ફરિયાદ. મને બહુ દુઃખ છે ચેતર વસાવા પર ખોટી ફરિયાદ થઈ, પણ જ્યારે ઘરે ગા આવે ને ત્યારે આનો અનુભવ થાય. અને એ જ પોતે ખોટી ફરિયાદ, અને પહેલી વખત નથી, આજે મેં આમને હાઈકોર્ટના એવા ચુકાદા પણ જોયા, એના વિશે બી કહી દો. યસ, ચૂંટણીના માહોલમાં 2022માં અલગ અલગ ફરિયાદો થતી. અત્યારે આમ આદમી પાર્ટીના કેટલાય અંધભક્તો, આમ આદમી પાર્ટીના તો નહીં કહું, ગોપાલ ઇટાલિયાના અંધભક્તો કહીશ, કે ઘણા મારામાં કોમેન્ટ કરતા હોય છે તમને ગોપાલ સાથે વાંધો છે, તમને પડીકા નથી મળતા, તમને આ નથી મળતું, તમે ખોટી ફરિયાદો થઈ હોય એવો કોઈ પુરાવો નથી. હવે આ જ લોકો 2022માં ફરિયાદ કરે છે અમારા માથા ફાડી નાખ્યા, ત્યારે લાઈવ આવીને કરતા હતા કે અમારા જો ભાજપે માથા ફાડી નાખ્યા, આ કરી નાખ્યું, તે કરી નાખ્યું. હું રાતે પોતે 12 વાગે, મને યાદ છે હું રાતે 12 વાગે હું પોતે રિપોર્ટિંગ માટે ગયેલો છું આ ઘટનાઓમાં, કે આ લોકો સાથે બહુ ખોટું થયું, વિડીયોઝ લીધા છે, ન્યૂઝ પબ્લિશ કર્યા છે. ત્યારે આ લોકો મને એમ કહેતા હતા વાહ નીડર પત્રકાર, બાહોશ પત્રકાર, આ પત્રકાર, તે પત્રકાર. હવે એ લોકો જ કોર્ટમાં ટ્રાયલ ચાલે છે ત્યારે કોર્ટમાં જુબાની એમ આપે છે કે અમે પડી ગયા હતા એટલે અમને વાગ્યું હતું. આ એક નહીં, આવા 4 ફરિયાદોમાં આ લોકોએ આવી રીતે સમાધાનો કરી લીધા છે. એટલે તમારી ફરિયાદ સાચી હતી કે ખોટી હતી, કોર્ટમાં જઈને એમ કહે છે કે અમે પડી ગયા હતા એટલે અમને વાગ્યું હતું. ધક્કામુક્કીમાં પડી ગયા એટલે વાગ્યું. પહેલા વિડીયો બનાવીને કહે કે અમને ભાજપવાળાએ આમ કર્યું, તેમ કર્યું, અમારા માથા ફોડ નાખ્યા, અને પછી તો કેવું સેટલમેન્ટ આ લોકોએ કર્યું હશે વિચાર કરો. એમણે તો આ લોકો સીધી રીતે તો સમાધાન તો કર્યું ના હોય કે હવે ધક્કામુક્કીમાં પડી ગયા, એવું એમણે તો કીધું નહીં હોય ને, મફત તો નહીં કીધું હોય આ લોકોએ. પણ એમનો વિષય છે, એમનો વિષય છે. આવું ખોટી ફરિયાદો તો પછી કરી, એનો મતલબ એ જ થયો ને કે હાઈકોર્ટમાં મેં જોયું છે કે હાઈકોર્ટમાં એ લોકો ચુકાદામાં એક લખેલું છે, હાઈકોર્ટમાં નહીં પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુરતમાં. ઓકે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુરતમાં એ લોકોએ આપ્યું કે અમે તો ધક્કામુક્કીમાં વાગ્યું હતું અને સિવિલમાં લઈ ગયા, નામ તેમ. એ જ્યારે ફરિયાદો કરી ત્યારે આ લોકોએ રોદણા રોયા હતા, ત્યારે જૂઠું બોલ્યા છે. ખોટી ફરિયાદો કરવી અને પાછી કરાવવી એ તો ભુક્તભોગી ખુદ વંદનભાઈ જ છે કે એમની ઉપર ખોટી ફરિયાદો કરાવવા માટે પાછો એક વખત ફરીથી પણ મથ્યો તો તમને. યસ, ધરણા પ્રદર્શન પર બેઠા હતા. એ ધરણા પ્રદર્શન પર કરે કે ભાઈ આની પર ફરિયાદ નોંધો, ફરિયાદ નોંધો. ખોટી તો ખોટી, પછી પાછળથી ભલે જે આવે, પણ મૂળ એક જ વાત, ગોપાલ ઇટાલિયાનો આણે વિરોધ કર્યો છે એટલે અમારે બદલો લેવો છે. છરી મૂકીને. યસ, એક ગોપાલ ઇટાલિયાનો એક પર્સનલ સમર્થક વિડીયો બનાવીને વાયરલ કરે છે, વંદન ભાદાણીએ મારા ગળા પર છરી મૂકીને 5.5 લાખ રૂપિયા પડાવી લીધા. એમ 5.5 લાખ રૂપિયા. હવે એ જ વ્યક્તિ 5 મહિના પહેલા એવી અરજી કરતો હતો, મને 10 જણાએ લૂંટી લીધો, એમાં વંદન ભાદાણી સામેલ હતો. અચ્છા. હવે નક્કી કરે એક વ્યક્તિએ લૂંટ્યો તો 10 જણાએ કર્યો, આમાંથી સાચી ફરિયાદ કઈ હતી? અને આ કરાવનાર પાછા ગોપાલભાઈ છે, ગોપાલ ઇટાલિયાનો સમર્થક. કેમ કે આ જ વ્યક્તિએ એક વ્યક્તિને અમારી પાસે મોકલ્યો હતો, જે સુરતનો આમ આદમી પાર્ટીનો પ્રમુખ છે, એના નામથી મને મળવા આવ્યો હતો કે ભાઈ અમને તો ગોપાલભાઈ સાહેબનો અમને ફોન આવ્યો હતો એટલે અમારે આ બધું કરવાનું હોય, અમારી મજબૂરી હતી, અમે આમાં તમારી વિરુદ્ધમાં સંડોવણી અમારી નથી, અમને તો સાહેબનો ફોન આવ્યો હતો. હવે સાહેબને આટલી નવરાઈ છે તો સાહેબને કેમ અમારા કતારગામનો ટીપી સ્કેમ આટલું થયું, કતારગામથી ચૂંટણી લડ્યા હતા, ચૂંટણીની સભાઓમાં જાહેરાત કરી હતી કે ભાઈ અહીંયા જે સુવિધાઓ નથી, ગાર્ડન નથી, આ નથી, તે નથી, એ બાબતે હું કામ કરીશ. તો તમને ભ્રષ્ટાચાર થયો છે એ કોઈ દેખાડે છે? તો એની પાર્ટીના નેતા પર એક બિલ્ડરે કેસ કર્યો છે, એના પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતા પર કેસ કર્યો છે. એને ગોપાલ ઇટાલિયા ફોન કરીને એમ કહે છે કે ભાઈ તમે પાછા આમાં હટી જાઓ ને,
ખોટું તકલીફ તમારી વધશે. એની ઉપર 10 વર્ષની ગંભીર સજા થઈ શકે એવો ફરિયાદ દાખલ થઈ છે. એ વ્યક્તિને સપોર્ટ કરવાના બદલે બિલ્ડર ભ્રષ્ટાચારી છે એનો આક્ષેપ એનો નેતા કરતો હતો, એને સપોર્ટ કરવાના બદલે એને હટી જવાનું કહે છે. હવે કયો ફાયદો એવો ગોપાલ ઇટાલિયાને મળ્યો છે? અત્યારે ઘણી વખત હું સ્કેમની વાત કરું છું. કતારગામના લગભગ 12,000 મકાન પ્રભાવિત થાય એટલી મોટી અહીંયા એક રિઝર્વેશનની સમસ્યા ચાલે છે. તો આ મુદ્દે કેમ નથી બોલતા? બહુ જાણકારી એની પાસે છે. ગઈકાલે કહેતા મને કોર્ટમાં નથી આવવા દેતા, મને અહીંયા નથી આવવા દેતા. તો હારી ગયા બાદ એમણે તો કતારગામમાંથી રહેવાનું છોડી દીધું, ઓલપાડ વિધાનસભામાં રહેવા જતા રહ્યા. અહીંયા પ્રશ્ન તો કંઈક કરવો હતો ને, સોલ્યુશન તો લાવવું જોતું. કોઈ એણે કામ કરીને બતાવ્યું એવું છે ક્યાંય પણ અત્યાર સુધી કોઈ કામ તમે એનું જોયું હોય કે આણે આ બહુ જોરદાર કર્યું? કારણ કે તમે 2011થી ઓળખો છો. કામ કરવાની બાબતે તો પર્સનલી મને તો 1-2 વખત બહુ ભૂતકાળમાં સાથ દીધો હતો, એટલે મને ખ્યાલ છે. પર્સનલી મને તો 1-2 વખત એણે મદદ કરી હતી કાયદાકીય, જ્યારે મને ખબર નથી પડતી ત્યારે. બાકી કોઈ એવું નહીં હોય કદાચ, કેમ કે એનો પડછાયો બનીને રહેવાવાળો વ્યક્તિ એક વખત જેલમાં ગયો હતો, ત્યારે એને વકીલ માટે આ વ્યક્તિએ ફોન નહોતો ઉપાડ્યો. અમારો કતારગામનો જ છે. અને એ વ્યક્તિ પાછો એવો જે ગોપાલ ઇટાલિયાનો મારાથી વિરોધ થયો, એ સહન નહોતો કરી શક્યો, એટલે મારી વિરુદ્ધમાં ખરાબ ફોટા અભદ્ર લખાણ લખતો. એ વ્યક્તિ ફસાયો ત્યારે એને ગોપાલ ઇટાલિયાએ મદદ ના કરી. બોલો લો, જેના માટે તમે અત્યારે બહુ ઉભરો આવી જતો હોય પણ પછી એ તમારો જ સાથ છોડી દેતા હોય. અને એમાં સૌથી વધારે ગોપાલ ઇટાલિયાનું જાણવા મળ્યું કે સૌથી પહેલાં તમારાથી ભાગી છૂટે. તો આ ગોપાલભાઈએ અત્યાર સુધી તમારું આટલું બધું એ કર્યું છે, તમને આમ હાઈકોર્ટ સુધી એ પહોંચી ગયો માણસ કે તમારી ઉપર કોઈ રીતે ફરિયાદ થાય ને તમને જેલ ભેગા કરાવે, છતાં પણ તમે આજે શું કામ તો એને એમ કહો છો કે હજુ બી હું મિત્ર ગણું? હું મિત્ર એટલે ગણીશ, એ કંઈક ને કંઈક અવાજ ઉઠાવવા માટે કંઈક તો કંઈક ટેવાયેલો છે. ભાઈ કંઈક અવાજ ઉઠાવે છે, ભલે એનો સ્વાર્થ છે. કોઈ હજુ કરી નહીં શક્યો તો બધામાં કોઈને કોઈ આવડત હોય છે, બધામાં કોઈને કોઈ આવડત હોય છે. એ વ્યક્તિ કોઈને 8 પાસ કહીને ખીજવે, પણ એ વ્યક્તિ એ નથી જાણતો એની પાર્ટીનો વિપક્ષ નેતા જે હતો એ 8 પાસ હતો. એટલે ઘણી વખત મને મેન્શન કરતા હોય છે, તમારા મિત્રને મોકલો, તમારા 8 પાસ મિત્રને મોકલો. પણ મારા બંને મિત્ર છે એ 8 પાસ છે. સુરતના ટોપ ઉદ્યોગપતિઓ છે એ બધા 5 પાસ છે. એટલે માનસિકતા બદલવાની જરૂર છે. આ વ્યક્તિ એમ કે હું આટલું ભણ્યો છું, આટલું ગણ્યો છું, એટલે ભાઈ તો કોકને રોટલા ખવડાવો ને ઘરમાં, કોકને રોટલા ખવડાવો. કેમ કે આંદોલન વખતે મને હજી યાદ છે, એને પહેલી 4-વ્હીલ અપાવનાર, રેફરન્સ આપનાર હું હતો. જે આગેવાને એને 4-વ્હીલ આપી એ ટોટલ લોસ થઈ, પલટી લાગી ગઈ. એણે ફેસબુકમાં પોસ્ટ પણ મૂકેલી, જો મારી પાસે ચોપડા સિવાય કાંઈ નથી, અને બીજાએ મને 4-વ્હીલ આપી હતી, આ ટોટલ લોસ થઈ ગઈ. એનું પેટ્રોલ ડીઝલ અપાવનાર પણ હું હતો રેફરન્સ માટે. એક મિનિટ જોવા દોસ્તો, એક કાર વગર છે ને એમ કહે છે ને મારી પાસે કાર નથી, તો તમે કાર અપાઈ દે ને એમ વાપરવા માટે નવી લઈને કોઈ નહોતી. એક કાર નથી, ધારો કે મારી પાસે કાર નથી, તમારી પાસે કાર નથી, તો તમે માગેલી કાર થી રખડો. તમે સમાજનું કામ એ માત્ર એ વખતે સમાજનું કામ લઈને નીકળ્યો છે, એના માટે આવ્યો છે. સારું બોલતા આવડે છે. આ મેં જોઈને એને અપાવેલું. મને નહોતી ખબર 2022માં આ વસ્તુ થશે. મને નહોતી ખબર 2024માં મારા પર ખોટી ફરિયાદ કરાવનાર આ વ્યક્તિ નીકળશે. મેં છે ને આપના જે વિસાવદરના એ ભાઈ હતા, આ વખતે તો એના વિરોધમાં એ ઊભા બી રહ્યા હતા. એ ભાઈએ કીધું કે કાર વગર તો આ ફરતો નથી, સાથે એક ડ્રાઈવર હોય છે. અને કાલે એક વિડીયો ચૈતર વસાવાનો, એમાં તો હવે એમનો આસિસ્ટન્ટ પણ હોય છે. એ તો વિકાસ આવે, જીતે એટલે વિકાસ આવે. કોઈને મદદ કરી એટલે એ લોકો એને ડોનેટ કરે. એવા આક્ષેપો તો હાર્દિક પટેલ પર પણ લાગતા હતા. અહીંયા ટિકિટો વેચીને બી કર્યું છે આવું બધું. કઈ એ તો પાર્ટીના ટોપ લેવલના નેતા હોય છે, એ બધાને ફાયદા બાય પ્રોડક્ટ રીતે મળતા જ હોય છે. આ ભાઈ ભલે ના સ્વીકારે, એ બધાને મળતા હોય છે. એટલે જે એની પાસે લક્ઝરિયસ લાઈફ અત્યારે જીવે છે, તો એની ઇન્કમ તો છે જ. એ આમ લોકોને એવું બતાવે, કેમ કેજરીવાલ સાહેબ પહેલા આમ ચૂંટણી વખતે સ્લીપર પર આવી જાય, ચેક્સના શર્ટ પર આવી જાય, અને પછી અત્યારે ગોપાલે હવે કેજરીવાલ જેવી પેન પણ રાખવાની, અસલ એવી 2 રૂપિયાવાળી પેન રાખવાની શરૂ કરી છે. એવું છે. આટલું બધું હવે સૂક્ષ્મ નિરીક્ષણ તો નહીં કર્યું, પણ એટલે લોકોને મૂર્ખા બનાવવા માટે પત્રકારોની દ્રષ્ટિ હોય કે કેવી રીતે ચાલુ કર્યું છે નવું. ના, એ મુખ્યમંત્રી બને એવી અભ્યર્થના ઘણા એના સમર્થકો મારામાં કોમેન્ટ કરે છે, કાલે ઉઠીને મુખ્યમંત્રી બનશે તો પહેલો તને ઘાલશે. અરે મારે પહેલા ઘલાવવું જ છે. આમ તો એ સત્તામાં નથી ને આ ધંધો કરે છે, સામાન્ય લોકોને રંજાડવાનું કામ એ કરે છે, તો સત્તામાં આવીને હજી વધુ કરશે. એટલે તમે રાક્ષસને કાઢીને મહાદાનવને બેસાડવાની વાત કરો છો.
નહીં, પણ ગુજરાતનું કોઈ સારું ઈચ્છતા હોય તો તમે તો એને નક્ષી ઓળખ્યો છે, તો તમારે ગુજરાતનું જો સારું ઈચ્છતા હોય ને તો તમારે એવી અપેક્ષા ના રખાય કે આ મુખ્યમંત્રી બને. મને એવું લાગે છે. અરે એના સપનાની વાત છે, હું થોડો એને બનાવવા જવાનો છું. લોકો એને બનાવશે. કતારગામના લોકો એને ધારાસભ્ય નથી બનવા દીધો. વિસાવદર વાળું જે લોજિક વાપરીને આ લોકો ઠેર ઠેર એમ કે છે ભાજપનો કોઈ નેતા આવે તો તાઇફા કરે છે, એમ કે ઠેર ઠેર આ વ્યક્તિએ પોતાના સ્વાગત કરાવડાવ્યા છે, બરાબર. અને તાઇફો નહીં તો શું કેવું, એમ કે અમે આમ આદમી પાર્ટી, અમે આ લોકો એમ કહેતા હતા. હું તો બહુ નજીકથી બધા નેતાઓ સાથે જોડાયેલો છું. આમ આદમી પાર્ટી નથી, આ ચાર આદમી પાર્ટી છે. ચારની જ છે, કેમ કે ચાર વ્યક્તિઓ, 4 માંથી 3 તો મારા મિત્ર છે. હું તો જાણું છું, હું તો ના કહી શકું મારા મિત્રો માટે, બરાબર. સમય જતાં બધું સંજોગ, કેમ કે હમણાં એક એના ધારાસભ્ય રાજીનામું આપીને જતા રહે, એ લોકોએ તે આક્ષેપ લગાવ્યો છે. એ આક્ષેપમાં અર્ધ સત્ય છે, કેમ કે એ લોકોને કોની સાથે ક્યારે વાંધો પડે અત્યારે સુધીર વાઘાણીના ફોટા બેનરમાં મૂકતા નથી. એનું કારણ છે કેમ કે સુધીર વાઘાણી આપના ફોટા એના બેનરમાં નથી મૂકતા લોગો. મેં પુરાવા સાથે રજૂ કર્યું. પાર્ટી આવી રીતે બદલાની કાર્યવાહી કરાય એ તો ચાલો છોકરમતમાં એ ના મૂકે, પણ પાર્ટી તો પાર્ટી ચાર આદમી પાર્ટી કીધી મેં. પાર્ટીના સંગઠનનો મત એમાં ના હોય એમ છે. તો આવી પાર્ટી છે અત્યારે તો, અને એટલું બધું એમ આખું ગુજરાત જીતી લીધું હોય ને એવું વિસાવદરમાં જીત્યા ને. વિસાવદરની પ્રકૃતિ રહી છે 2007 થી પછી ક્યારે ભાજપ ત્યાં આવ્યું જ નથી. વિસાવદરની પ્રકૃતિ રહી છે, એ પકડી રાખે છે કોઈ વસ્તુ, અને હકીકતમાં રાજકારણમાં પકડી રાખવાની વૃત્તિ જેમ નેતાનું ધનોત્પન્ન કરાવે છે એમ વિસાવદરનું પણ એની જનતાએ પકડી રાખ્યું છે. એને પણ નુકસાન કે ફાયદો જે છે એ ભવિષ્યમાં એમને ખબર પડશે. હા, એ તો બરાબર છે. આના સિવાય કંઈ ગોપાલભાઈનું કાંઈ આમ તમે કંઈ જાણતા હોય કાંઈ નવી વિગતો તો કંઈ જણાવો, કંઈ જણાવી હોય તો. ગોપાલ માટે તો ખાસ એક સવાલ એ પૂછવાનો કે બહુ સારા માણસો, મહિપતસિંહ ચૌહાણ કેટલી સમાજ સેવા કરે છે, મહેશ સવાણી જોરદાર છે, આવા બધા માણસો અંદર ગઈને પછી બહાર કેમ જતા રહ્યા? આવ્યા પછી એ તો ઘણા એવા ઈરાદાથી ઉતરતા હોય છે કે કાદવ સાફ કરવો છે, આપણે કાદવમાં ઉતરવું પડશે, પણ જ્યારે ઉતરે પછી ખબર પડે આમાં સાફ કરવાને બદલે આપણે ખૂતી જઈશું. જ્યારે ખબર પડે ત્યારે કોઈકની સહાય મળે ત્યારે બધા બહાર નીકળી જતા હોય છે. એટલે થાય એવું. પછી આમ આદમી પાર્ટીમાં કોણ લાવ્યું આ ગોપાલભાઈને, એ બી કઈ ખબર હોય? ગોપાલભાઈને આમ આદમી પાર્ટીમાં તો એની મેળે જ કદાચ આવ્યા કહેવાય, પણ જ્યારે એ આવ્યા ત્યારે જે વ્યક્તિ હસ્તકે આવ્યા ત્યારે હું ત્યાં હાજર હતો. કેમ કે એની સાથે એક દિલ્હીના એક બહુ ગુજરાતી પટેલ નેતા પણ આવવાના હતા, પણ સમાવે છેલ્લી ઘડીએ બેઠક ભાંગી પડી અને ના આવ્યા. પણ એ પહેલાં મને એટલું યાદ છે કે આ વ્યક્તિને કંઈક ને કંઈક ગાડી મળે, ખર્ચા મળે, જલસા મળે, ફંડ મળે, એના માટે કોંગ્રેસમાં જોડાવાની બહુ ઈચ્છા હતી. કેમ કે ભાજપ તો એને લેતું નહોતું, ભાજપમાંથી કોઈ ડિમાન્ડ નહોતી. 3 વખત હું અલગ અલગ પ્રદેશ અધ્યક્ષને મળવા આ ભાઈને હું લઈ ગયેલો છું, પણ એ ભાઈને જોઈતો તો ડાયરેક્ટ હોદ્દો. ગોપાલભાઈ? યસ. તમે ભાજપમાં અંદર નહીં, ભાજપમાં જવું હતું પણ ભાજપ એને લેતું નહોતું. એટલે ફાઇનલ છે. યસ, એને લેતું નહોતું. કેમ કે હાર્દિક પટેલે ઓલરેડી એનું સેટ કરી લીધું હતું. એટલે કોંગ્રેસ બીજો પક્ષ હતો ત્યારે આમ આદમી પાર્ટીનું હજી એટલું પ્રચલન હતું નહીં. કોરોના બાદ એનું અસ્તિત્વ થોડું શરૂ થયું ફરીથી. કેમ કે આમ આદમી પાર્ટી છે ને લીલ જેવું કામ છે, પાણી મળે ને તો લીલી થાય. અત્યારે વિસાવદરમાં એ જીતો છે, તો હું તો મારું રાજકીય વિશ્લેષણ કહે છે એ જીતો નથી. કિરીટ પટેલને જે દિવસે ટિકિટ મળી ને તે દિવસે નક્કી થઈ ગયું હતું ભાજપ ગોપાલ ઇટાલિયાને જીતાડવા માંગે છે, લીલને પાણી આપ્યું છે. અચ્છા, એટલે આ 156 એમાં તો કોઈ ડાઉટ નથી કે 156 પહોંચ્યું, એમાં ઘણો મોટો ફાળો આમ આદમી જેવી 3 પાર્ટી હોય તો ઓબ્વિયસલી છે કે એક જણાને. એ લોકો પાસે ગઠબંધનનું ઓપ્શન હતું, ગઠબંધન કર્યું નથી. લોકસભામાં કર્યું કેમ કે લોકસભામાં જરૂરિયાત નહોતી. એટલે આના માટે જે આક્ષેપ લાગે છે કંઈક ને કંઈક એ લોકો સાબિત કરે છે. લોકો તો જે કેવું એ કરે, સાબિત એ લોકો કરી રહ્યા છે કે ભાઈ લોકો ગુમરાહ થવા જોઈએ. અને આ દેશના રાજકારણ માટે આ જ અતિ ગંભીર વાત છે કે અહીંયા વોટનું પોલિટિક્સ થાય છે, જાતિ આધારિત પોલિટિક્સ થાય છે. જે થાય છે જાતિ પર થાય છે, વોટની ગણતરીઓ પર થાય છે. વિકાસની વાત છેદ ઉડી ગયો છે કે મને શું મળશે એની પર બધું જતું રહ્યું છે, મારા સમાજને શું મળશે એના પર વાત આવી ગઈ છે. આ વાત જ્યારે ભૂલાશે ત્યારે અહીંયાના રાજકારણમાં અદ્ભુત ચેન્જ આવશે. એટલે તમારી વાત પરથી એક તો વસ્તુ ખબર પડી કે ગોપાલભાઈની પ્રાયોરિટી પહેલી તો બીજેપી જ હતી, એણે લીધું નહીં. પછી સેકન્ડ પ્રાયોરિટી કોંગ્રેસ હતી, તો કોંગ્રેસમાં કેમ ના ગયા? તો પછી
એમને કીધું એમને હોદ્દો જોઈતો હતો ડાયરેક્ટ, હોદ્દો કોઈ આપતા નહોતા, હોદ્દો કોઈ આપતા નહોતા. અને ચૂંટણીઓ આવે ને ત્યારે પ્રચાર માટે કોંગ્રેસનો પ્રચાર પાસના બધા નેતાઓ કરતા, ખર્ચા પાણી પણ બધાને મળતા. આ ભાઈ મોઢે માંગીને મારે 2000 વાળી હોટલ મળી હોય તો 2500 વાળી માંગતા. અને ઉમેદવારો બધા એની અપેક્ષા આશા અપેક્ષાએ આપતા તે. અને એ તો સુવિધાનું કામ છે, એને સુવિધા વધુ જોઈતી હોય કેમ કે એના માટે સર્વિસ પ્રોવાઈડર બન્યા છે. અત્યારે વિસાવદર માટે સર્વિસ પ્રોવાઈડર બન્યા છે. વિસાવદરની જનતા કાંઠલો પકડીને એની પાસે કામ કરાવે એ અપેક્ષા હોવી જોઈએ. કેમ કે એ લોકો સતત આક્ષેપ કરે છે કે અત્યારે ભાજપમાં યાદવાસ્થળી શરૂ થઈ ગઈ છે. અત્યારે જુનાગઢના એક ધારાસભ્ય એના પક્ષના તે તાલુકા પ્રમુખે જિલ્લા પ્રમુખને કોઈને લેટર લખ્યો છે તો આ 3 વોર્ડમાં કામ થાય છે, એમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે, કોઈને ફરિયાદ હોય તો મને મોકલો, આમાં ભ્રષ્ટાચાર થાય છે. હવે ભાઈ પોતે વોર્ડમાં 10 વર્ષ સુધી કોર્પોરેટર હતા. એટલે આ બધું કેવું છે, તારી ચડ્ડીમાં છે, તારી ચડ્ડીમાં છે, તારી ચડ્ડીમાં કાણું, તારીમાં આટલા કાણા, એવું બધું દેખાડવાની નીતિ હવે ખુલ્લી આમ થઈ ગઈ છે. અને આ અત્યાર સુધી જે ખરાબ રાજકારણ થયું છે એ કંઈક ને કંઈક ફુગ્ગો ફૂટશે. એ કેજરીવાલ ઇફેક્ટ જ છે કે બીજાને બતાવીને પછી આપણે સીટ લઈ લઈએ. નહીં, કેજરીવાલ ઇફેક્ટ ને આ દરેક દેશના રાજકારણમાં આ વસ્તુઓ થતી હોય છે. તાનાશાહનું નિર્માણ આવી રીતે જ થતું હોય છે અને દેશમાં બળવો પણ આવી રીતે જ થતો હોય છે. કંઈક ને કંઈક એની ચિનગારીઓ ચાલુ થતી મને દેખાઈ રહી છે. ઓકે, પણ તો પહેલી પ્રાયોરિટી એટલે પછી અહીંયા હોદ્દો મળી ગયો ડાયરેક્ટ, એટલે જ તો આપમાં આ ઉપપ્રમુખનો એને હોદ્દો આપવામાં આવ્યો કેમ કે આખી બસ ખાલી હતી, બધી સીટ ખાલી હતી. એટલે આ કન્ફર્મ થાય છે કે જો હોદ્દો ના મળે પેલી 2માં એટલે એમાં ના ગયા, પણ ત્રીજીમાં મળ્યો છે એટલે ગયા છે. એટલે સાબિત પણ આ રીતે થઈ જ જાય છે. આ વાત સાબિત કરવાની એમાં જરૂર નથી. એ સાથેના એના જેટલા માણસો છે કોંગ્રેસમાંથી આપમાં આવ્યા છે બધા એ વસ્તુ જાણે જ છે. કેમ કે મારી સિવાય ઘણાના સંપર્કથી એ ભાઈ ત્યાં જઈ આવેલા હતા કે મને લો, મને હોદ્દો આપો, મને લો, મને હોદ્દો આપો. બરાબર. એટલે પછી તમે તો બહુ બધી આટલું બધું એનું જાણો છો, તો આ તમારું અને તમારો આમ લડાયક ચહેરો કદાચ એને જોવા તો મળ્યો છે. તમારી ઉપર આ રીતના ખોટા કેસો કરવા નથી જોયો એને, તો તમે જે જવાબ આપ્યો છે એ કદાચ એના જવાબ કોઈ મેં આપ્યો જ નથી. એ માણસ એની રીતે જીવે, હું મારી રીતે જીવું. પણ તોય તમે એ કદાચ વકીલ થઈને નથી સમજી શક્યો સત્યમેવ જયતે. હું વકીલ નથી, હું સમજી ગયો છું. સત્યમેવ જયતે આને આમ સત્ય માટે લડતો હોય એવું આમ બહાર તો બધું બતાવે. સત્ય માટે લડતો હોય, હું આટલા સમયથી કહું છું. તમને હવે ખબર કતારગામના ભ્રષ્ટાચાર બાબતે સ્ટેજ પરથી ચૂંટણી પહેલા બોલતો હતો, અત્યારે તો નથી બોલવાને બદલે એનો નેતા લડે છે, એને ફોન કરીને કહે છે ભાઈ આમાંથી તું હટી જા ને, તને તકલીફ પડશે. અને આ ભાઈ હટતા નથી એટલે એની ઉપર કેસ થાય છે. અત્યારે માનહાનીનો કોંગ્રેસના પેલા વસોયાએ લલિત વસોયાએ કરેલો છે તો કે મને બીવડાવો છો, એમ બીવડાવવા માટે મારી પર કેસ કરો છો. તો તમને બી કદાચ બીવડાવવા માટે કર્યું હોય એને? નહીં, મજા, આ પેલું કહેવાય નગ્ન મજા, અટ્ટહાસ્ય, રાક્ષસી કૃત્ય, આ બધું કહે ને એ પ્રકારની. ફાયદો કોઈ નથી, કાંઈ મહત્વ નથી મળવાનું, એને મહેનત નથી કરવાની, એને તો ખાલી દિશા નિર્દેશ કરવાની છે, પાછળ બેઠા બેઠા મજા લેવાની છે, પેલી રાક્ષસી મજા, ખાલી વિકૃત બુદ્ધિ, વિકૃત આનંદ લેવાનો. યસ. ઓકે, તો દોસ્તો આ બધી જ આજે ગોપાલભાઈની પોલપટ્ટી, વંદનભાઈ જે અમને વર્ષોથી જાણે છે અને એક સ્ટેજ પર જ્યાં ગોપાલભાઈ જ્યાંથી એમની આમ રસ્તો આગળ વધ્યો હોય એ બધી મંજિલો આ વખતે હાજર હતા. અને છતાં પણ એમની સાથે જે કર્યું એ બધું વંદનભાઈએ કીધું છે, તો પણ એ આજે પણ એમનું માટે સારું જ ઈચ્છે છે. તમે ગોપાલભાઈ ઇટાલિયાનો વિરોધ કેમ કરો છો? બધાને એમ થાય છે, પહેલાં તો તમે સમર્થક હતા, હું તો ઓળખું જ છું, પણ તમે અત્યારે વિરોધ કરો છો તો આવીને તમને ગાળો દે છે, તો વિરોધ શું કામ શરૂ કર્યો? વિરોધ લોકોની દ્રષ્ટિએ હશે, કેમ કે આ એ જ મારો મિત્ર છે જે સંપ્રદાયોની, ધર્મગુરુઓની, હા ભ્રષ્ટાચારી દંભી ગુરુઓ હોય એનો વિરોધ કરવો જોઈએ, લોકશાહી ઢબે છે, પણ સાચાનો પણ વિરોધ કરી લે તો આ વ્યક્તિનું મેં કોઈ દિવસ ના નથી પાડી. પણ જે દિવસે એણે પક્ષમાં આવીને રાજકીય કારણ શરૂ કર્યું અને મંદિરોમાં જઈને માથા ટેકવવા માંડ્યા, મત માટે રીઝવવાનું શરૂ કર્યું એના ભક્તોને, ત્યારે મને ખોટું લાગ્યું. ત્યારે મેં એને સ્પષ્ટ કીધું હતું, તને આટલું બધું જો રાજકારણમાં જ રહેવાનું છે તો એકવાર માફી માંગી લે. જે અત્યારે બધા સ્ટેજ પરથી માફીઓ માંગે છે ને, આ બધું મેં ભૂલમાં જે કર્યું, ભૂતકાળમાં કર્યું, એ બદલ 2 હાથ જોડીને માફી માંગવા આવી જે વાતો કરે છે ને, એ મેં એને 2 વર્ષ પહેલા એ સલાહ તમે 2 વર્ષ જે નીલકંઠ વણીનો અભિષેક કરે છે એ દરમિયાન હું જ એને કીધું હતું, તું માફી માંગી લે ભગવાન સામે, બરાબર, હું તને દિલથી માફ કરીશ. નેતાઓ કહે છે ને દિલથી માફ કરી દઈશ એમ. પણ આ વ્યક્તિ એટલો નાલાયક છે, એને ખબર હતી એ જીતવાનો નથી,
એટલે એણે માફી માંગવાનું સ્વીકાર્યું નહીં. પણ અત્યારે ખબર હતી વિસાવદરમાં કાંઈક મને છે, હું જીતી જવાનો છું, કેમ કે ઓટોમોડની ચૂંટણી હતી. વિસાવદરની જનતા આમ તો તે છેલ્લા વર્ષોથી ભાજપને નથી સ્વીકારતું, કેમ કે ભૂપત ભાયાણી એનો દાખલો છે. હર્ષદ રીબડિયાની હાર થઈ હતી, આ ગોપાલ ઇટાલિયા જીતશે એને ખબર હતી, એટલે ખુલ્લા દિલે સ્ટેજ પરથી માફીઓ માંગવાનું શરૂ કરી દીધી. મારું કારણ એક જ માત્ર, એણે માફી માંગવાની હતી ત્યારે એણે માંગી નહીં, કેમ કે ભગવાનની માફી હોય, લોકોની નહીં. લોકોની એટલે માંગી કે લોકો પાસેથી વોટ લેવાના હતા. કેમ કે એણે ખોટાઓનો વિરોધ કર્યો, એમાં મારો કોઈ દિવસ વિરોધ નથી રહ્યો. ત્યારે હું એને વિરુદ્ધમાં કંઈ લખતોય નહીં. મને એણે ત્યારે જ બ્લોક કર્યો છે જ્યારે મેં એને કીધું ને ભાઈ તું હવે માફી માંગી લે, તારે રાજકારણમાં રહેવાનું છે. બરાબર, મારી મંગાવવી નહોતી બ્લોક કર્યો પણ અને યસ, કેમ કે એને ખબર હતી એ 16ના ભાવે કતારગામથી જતો રહેવાનો છે. કેમ કે કતારગામમાં કહેવાય છે કે ગધેડો ભાજપમાં ઉભો રહે ને તો ગધેડો જીતે, સમજ્યા? એટલે ગોપાલને લોકોએ નથી જીતાડ્યો, કોને જીતાડ્યો એ લોકોને જોવાનું છે. પણ ગોપાલ અત્યારે આવી તો શકતો હતો ને લોકોની મદદ. અત્યારે બહુ ગ્રીન મેદાન છે, વિસાવદર જેવું મેદાન છે, આવો લડો. કંઈ વાંધો નહીં. તો દોસ્તો, આ હતું વંદનભાઈની જે સૌથી જૂના જાણીતા ગોપાલને નજીકથી ઓળખનારા અને એના માટે હેલ્પ કરનારા, એની સાથે પણ ખોટું કરનારા એ વ્યક્તિનો ઇન્ટરવ્યૂ. આ બધા માટે જરૂર છે જોવાની, કારણ કે એ વ્યક્તિ કેવો છે ને એ જાણવાની પણ આપણે થોડીક દરકાર કરવી જોઈએ. તો એના માટેનો આ તો સારો એવો ઇન્ટરવ્યૂ તમને સારો લાગ્યો હોય. અને વંદનભાઈ કેમ ગોપાલભાઈના વિરોધી છે એ પણ તમને આ ઇન્ટરવ્યૂ પરથી ખબર પડ્યો હશે. જે સૌથી મોટા સમર્થક હતા એ જ અત્યારે કેમ વિરોધી છે ને એ બધી તમને આજની વાત પરથી ખબર પડી. આ તો પણ હજુ તો એમના માટે સોફ્ટ કોર્નર તો રાખે જ છે, એ આમની વાતો પરથી મને લાગ્યું છે. ચાલો તો બીજા કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.